નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી અમુક ટેવો કેમ બની જાય છે અને કેમ અમુક કામ આપણે વારંવાર કર્યા જ કરીએ છીએ? વેલ, આજે આપણે આ જ રહસ્ય પાછળના એક બહુ જ પાવરફુલ સિદ્ધાંતને સમજવાના છીએ. એ છે BF સ્કિનરનો કારક અભિસંધાનનો સિદ્ધાંત. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે આ વર્તન ઘડાય છે કેવી રીતે? આપણી રોજની આદતો, આપણી ટેવો, આ બધું બને છે કઈ રીતે? કેમ અમુક કામ વારંવાર કરવાનું મન થાય છે અને અમુક કામથી આપણે દૂર ભાગીએ છીએ? આ બધી બાબતો પાછળ એક આખી સાયકોલોજીકલ પ્રોસેસ કામ કરે છે. અને આ સવાલ આપણા બધાના મનમાં આવે જ છે, ખરું ને? કે ભાઈ અમુક ટેવો છોડવી કેમ આટલી બધી અઘરી હોય છે, પણ અમુક નવી ટેવો તો ફટાફટ પડી જાય છે. આનો જવાબ આપણા વર્તન અને એના પછી જે પરિણામ આવે છે ને, બસ એના સંબંધમાં જ છુપાયેલો છે. અને આ જ સંબંધને સમજાવે છે સાયકોલોજીનો એક બહુ જ મહત્વનો સિદ્ધાંત, જેનું નામ છે કારક અભિસંધાન, અથવા અંગ્રેજીમાં કહીએ તો ઓપરન્ટ કન્ડિશનિંગ. આ સિદ્ધાંત આપણને આપ્યો છે પ્રખ્યાત સાયકોલોજિસ્ટ BF સ્કિનરે. તો આ કારક અભિસંધાન છે શું? એકદમ સાદા શબ્દોમાં કહું તો આ શીખવાની એક એવી રીત છે જેમાં આપણું કોઈ પણ વર્તન એના પરિણામ પરથી નક્કી થાય છે. મતલબ કે જો કોઈ કામ કરવાનું પરિણામ સારું આવ્યું, કંઈક રિવોર્ડ મળ્યો, તો એ કામ આપણે ફરીથી કરીશું. પણ જો પરિણામ ખરાબ આવ્યું, એટલે કે કોઈ સજા મળી, તો આપણે એ કામ કરવાનું ટાળીશું. એટલાનો જે કોર આઈડિયા છે ને, એ બહુ જ સિમ્પલ છે. સારું પરિણામ તો એ વર્તન વધશે, ખરાબ પરિણામ તો એ વર્તન ઘટશે. બસ આટલી જ વાત છે. આખું ગણિત આના પર જ ચાલે છે. સારું, પણ આ સિદ્ધાંત હવામાં તો નહીં આવ્યો હોય, રાઈટ? આને સાબિત કરવા માટે સ્કિનરે એક જબરજસ્ત અને બહુ જ ફેમસ પ્રયોગ કર્યો હતો, જેને આજે દુનિયા સ્કિનર બોક્સના નામે ઓળખે છે. ચાલો જરા જોઈએ કે આ પ્રયોગમાં એક્ઝેક્ટલી થયું શું હતું. ઓકે, તો કલ્પના કરો એક બોક્સ છે. એની અંદર એક ભૂખ્યો ઉંદર છે. હવે એ ભૂખ્યો છે એટલે આમ તેમ આટા મારે છે, કંઈક ખાવાનું શોધે છે. અને ફરતા ફરતા અચાનક જ એનો પંજો એક લીવર પર દબાઈ જાય છે. અને જેવું લીવર દબાય છે, તરત જ એની સામે ખાવાની એક ગોળી આવી જાય છે. શરૂઆતમાં તો એને કંઈ સમજાતું નથી, પણ પછી ભૂલથી ફરી એવું થાય છે અને ફરી ખાવાનું મળે છે. બસ ધીરે ધીરે એના મગજમાં બત્તી થાય છે કે આ લીવર દબાવવાથી જ ખાવાનું મળે છે. અને પછી તો એ જાણી જોઈને વારંવાર લીવર દબાવવાનું શરૂ કરી દે છે. તો અહીં સમજવા જેવી વાત શું છે? અહીં જે ખાવાનું મળ્યું એ એક રિવોર્ડ હતો, એક પુરસ્કાર. અને આ પુરસ્કારને કારણે જ ઉંદરનું લીવર દબાવવાનું જે વર્તન હતું એને પ્રોત્સાહન મળ્યું, એ વર્તન મજબૂત બન્યું. અને બસ આ તો છે કારક અભિસંધાનનો પાયો. તો સ્કિનર કહે છે કે કોઈ પણ વર્તનને ઘડવા માટે, એને આકાર આપવા માટે આપણી પાસે મુખ્યત્વે બે જ હથિયાર છે. એક છે પ્રોત્સાહન, જેને આપણે રીઇન્ફોર્સમેન્ટ કહીએ છીએ, અને બીજું છે દંડ, એટલે કે પનિશમેન્ટ. ચાલો હવે આ બંનેને જરા ઊંડાણમાં સમજીએ. આ બંને વચ્ચેનો જે ફરક છે ને, એ એકદમ સીધો અને સિમ્પલ છે. યાદ રાખજો, પ્રોત્સાહન હંમેશા કોઈ પણ વર્તનને વધારવાનું કામ કરે છે. જેમ કે કોઈ સારું કામ કરે અને એના વખાણ થાય તો એ વ્યક્તિ એ કામ ફરીથી કરશે. બીજી બાજુ દંડ હંમેશા વર્તનને ઘટાડવાનું કામ કરે છે. જેમ કે કોઈ ભૂલ કરે અને એને ઠપકો મળે તો એ ફરીથી એ ભૂલ કરવાનું ટાળશે. એક વધારે છે, બીજું ઘટાડે છે. હવે અહીંયા વાત થોડી વધુ રસપ્રદ બને છે, કારણ કે આ પ્રોત્સાહન અને દંડ બંનેના પાછા બે પ્રકાર છે. ચાલો એક પછી એક શાંતિથી સમજીએ. પહેલું છે પોઝિટિવ રેઇન્ફોર્સમેન્ટ, એટલે કે સકારાત્મક પ્રોત્સાહન. આમાં શું થાય? કોઈ સારી વસ્તુ ઉમેરવામાં આવે છે. જેમ કે કોઈ સ્ટુડન્ટ સાચો જવાબ આપે અને ટીચર એના વખાણ કરે. અહીં વખાણ ઉમેરાયા. બીજું છે નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ, એટલે કે નકારાત્મક પ્રોત્સાહન. આ થોડું ટ્રિકી છે. અહીં કોઈ ખરાબ વસ્તુને દૂર કરવામાં આવે છે. જેમ કે મમ્મી પપ્પા સતત હોમવર્ક માટે બોલબોલ કરતા હોય તો એ કચકચ બંધ કરાવવા માટે આપણે ફટાફટ હોમવર્ક કરી લઈએ. અહીં કચકચ દૂર થઈ. હવે જોઈએ દંડના પ્રકાર. ત્રીજું પોઝિટિવ પનિશમેન્ટ. અહીં કોઈ ખરાબ વસ્તુ ઉમેરવામાં આવે છે. જેમ કે ઓફિસે મોડા પહોંચવા પર કોઈ પેનલ્ટી લાગે, અહીં પેનલ્ટી ઉમેરાઈ. અને ચોથું નેગેટિવ પનિશમેન્ટ. અહીં કોઈ સારી વસ્તુ લઈ લેવામાં આવે છે. જેમ કે કોઈ બાળક બહુ તોફાન કરે તો એનો ફોન કે રમવાનો સમય લઈ લેવામાં આવે. અહીં સારી વસ્તુ છીનવાઈ ગઈ. બસ આ ચાર જ સાધનો છે જે આપણા વર્તનને સતત કંટ્રોલ અને શેપ કરે છે. હવે આ બધી વાતો ખાલી લેબોરેટરીના ઉંદર પૂરતી નથી. આ સિદ્ધાંતનો સૌથી જોરદાર ઉપયોગ જો ક્યાંય થતો હોય તો એ છે એજ્યુકેશનમાં, ખાસ કરીને આપણા ક્લાસરૂમમાં. ચાલો જોઈએ કે ટીચર્સ આનો ઉપયોગ કેવી રીતે કરે છે. આજે જે કોઈ સાચો જવાબ આપશે એને નોટબુકમાં એક સ્ટાર મળશે.
અરે, આ વાક્ય તો આપણે બધાએ સ્કૂલમાં સાંભળ્યું જ હશે. આ શું છે? આ પોઝિટિવ રિઇન્ફોર્સમેન્ટનું પરફેક્ટ ઉદાહરણ છે, જે સ્ટુડન્ટ્સને ક્લાસમાં ભાગ લેવા માટે મોટિવેટ કરે છે. ટીચર્સ આ સિદ્ધાંતનો બહુ જ સ્માર્ટલી ઉપયોગ કરે છે. તેઓ વખાણ કરીને સ્ટુડન્ટ્સને વધુ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. નાના મોટા રિવોર્ડ્સ આપીને ડિસિપ્લિન શીખવે છે. અમુક નિયમો બનાવીને ખરાબ વર્તનને ઓછું કરે છે અને ક્લિયર ગોલ્સ આપીને વિદ્યાર્થીઓને મોટિવેટ કરે છે. આ બધું જ બીજું કંઈ નહીં પણ ઓપરેન્ટ કન્ડિશનિંગ જ છે. તો આ બધી વાતો પરથી એક વાત તો ક્લિયર છે કે આ સિદ્ધાંતની આપણા જીવન પર બહુ જ ઊંડી અસર છે. ભલે આપણને એનો ખ્યાલ હોય કે ના હોય, પણ એ સતત કામ કરી રહ્યો છે. કારક અભિસંધાન એક એવી સાયલેન્ટ પણ પાવરફુલ ફોર્સ છે જે દરરોજ દર મિનિટે આપણી ક્રિયાઓ, આપણી ટેવો અને એટલું જ નહીં આખા સમાજની સિસ્ટમને પણ આકાર આપે છે. પછી ભલે એ ઓફિસમાં સારું કામ કરવા પર મળતું બોનસ હોય કે પછી ટ્રાફિકનો નિયમ તોડવા પર લાગતો દંડ હોય. તો આ બધી વાતનો સાર એ છે કે આપણું વર્તન કોઈ અકસ્માત નથી. એ તો આપણે કરેલા કામો અને એના પરિણામોની એક લાંબી ચેન છે. હવે વિચારવા જેવી વાત એ છે કે આ સિદ્ધાંત રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં કામ કરતો જોવા મળે છે. એકવાર આ સિદ્ધાંતને બરાબર સમજી લઈએ તો શું આપણે જાણી જોઈને આપણી ટેવોને વધુ સારા પરિણામો માટે બદલી શકીએ? જરા વિચારજો. કદાચ આપણને આપણી પોતાની જ ટેવો પાછળનું રહસ્ય સમજાઈ જાય.